ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વાસ્તવિક સંખ્યા ચાલુ હતી અને સ્વાધ્યાય 1.4 નવું ભણવાના છે. 1.4 ભણતા પહેલાની થિયરી જોવાના છે. અને અહીંયા પણ મારા વતનમાં 2 સ્ટુડન્ટ ભણવા આવી ગયા, મજા આવશે. ચલો આજે થોડુંક વાસ્તવિક સંખ્યા ભણવાના છે. વાસ્તવિક સંખ્યામાં 1.4 ની થિયરીમાં પહેલું કીધું કદાચ 1.5 પ્રમેય છે અને 1.5 પ્રમેય એવું કહેવામાં આવે છે કે જો કોઈ સંખ્યા દશાંશ પૂર્ણાંક વાળી સંખ્યા શાંત હોય ટૂંકમાં શબ્દો ઘરના આવશે, ધ્યાન રાખજો. પ્રમેયમાં દશાંશ પૂર્ણાંક વાળી સંખ્યા શાંત હોય તો કોઈ m અને n અંદરૂણ પૂર્ણાંક સંખ્યા માટે સમય સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય, જ્યાં છેદ q બરાબર 2:m અને 5:n સ્વરૂપ મળે. ખાસ છે, બરોબર. જો ધારો કે સમય સંખ્યા છે, આ સમય સંખ્યા તો સમય સંખ્યા p/q સ્વરૂપ હોય અને જો p/q સ્વરૂપમાં જો જેનો છેદ છે એ છેદ કેવો હોય, 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપમાં છે. m અને n શું છે? તો m અને n અંદરૂણ પૂર્ણાંક સંખ્યા. અંદરૂણ એટલે ઋણ ના હોય, તો ઋણ ન હોય તેવી કોઈ પૂર્ણાંક સંખ્યા લઈ લેવાની. અહીંયા ઘાતમાં ઋણ ના આવે એવા m અને n પૂર્ણાંક સંખ્યા. પછી શું લેવાનું? ઋણ ના હોય તો શું હોય? 0 1 2 3 હશે. તો વગેરે સમય સંખ્યા માટે આ જે q જે છે એ જો 2m અને 5n ની જ ઘાતના સ્વરૂપમાં આટલું જ હોય તો પછી એ જે સમય સંખ્યા જે મળી છે એનું દશાંશ પૂર્ણાંક, એનું જે દશાંશ પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ તો સંખ્યા કેવી હોય? મસ્ટ બી શાંત હોય. ધ્યાન આવે છે. આનો પ્રમેય અને પ્રતિપ્રમેય બંને સાચું. જો સમય સંખ્યા શાંત હોય તો એમાં p/q સ્વરૂપમાં q છેદ કેવો હોય? 2m અને 5n સ્વરૂપ હોય. અને જો કોઈ સમય સંખ્યામાં છેદ, એનું ઊંધું, કે જો કોઈ સમય સંખ્યામાં છેદ q જે 2m અને 5n સ્વરૂપ હોય તો શું થશે? તો કે એ સમય સંખ્યા એ શાંત થશે, બરોબર. અને બીજું શું છે સાદી ભાષામાં 1.6 7 છે કદાચ આગળનો પ્રમેય, કે જો q આવો ના હોય અને આવો જો q ના હોય તો પછી એ શાંત ના હોય. અને શાંત ના હોય તો સમય સંખ્યા શાંત ના હોય તો શું હોય? અનંત આવૃત સંખ્યા હોય. શું હોય? અનંત આવૃત. એનો મતલબ કે q છે એ 2 ની m ઘાત અને 5 ની n ઘાત માં ન હોય તો સમય સંખ્યા અનંત આવૃત મળે. પતી ગઈ વાત. ચલો ત્યાંથી આગળ જઈએ. ખાલી એટલું યાદ રહે તો એ બહુ છે. હવે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય જોવાના છે. અને સ્વાધ્યાયમાં મજા આવે એવા એક્ઝામ્પલ છે. ચલો પહેલું એક્ઝામ્પલ છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર સમય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત આવૃત એ જણાવવાનું છે. શાંત છે કે અનંત આવૃત, બરોબર છે. અને પાછળનો ક્વેશ્ચન નંબર 2 જુઓ. પ્રશ્ન 1 માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય, એટલે કે આમાંથી આ જે 10 એક્ઝામ્પલ છે પહેલામાં, એમાંથી જે શાંતમાં મળે એનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું, એટલે એના પોઈન્ટમાં લખીને બતાવવાના, બરોબર. એટલે ક્વેશ્ચન 1 અને 2 ભેગા કરશું. અને સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. પહેલો ક્વેશ્ચન છે 13/3125. 13/3125 આ કોઈ સંખ્યા છે, બરોબર. હવે આ સંખ્યા જે થઈ ગઈ તો એ કેવું સ્વરૂપ છે? હંમેશ માટે p/q સ્વરૂપ છે, જ્યાં q ≠ 0 છે. ક્લિયર વાત થઈ ગઈ.
તો આ જે સમય સંખ્યા p/q આપી છે એને શાંત દર્શાવવી હોય તો મારે એનો છેદગણ કેવા સ્વરૂપમાં જોઈએ? તો એનો છેદગણ જે છે q એ 2 ની m ઘાત અથવા 5 ની n ઘાત એટલે 2 અને 5 ના સ્વરૂપમાં જ જોવું છે, બરોબર છે? તો હવે અહીંયા હું લખું 13. અહીંયા ધારો કે q બરાબર શું છે? પહેલા તો 31 25 છે. 31 25 ના ભાગ પાડવાનું શરૂ કરો તો શું મળે? વિચારો જલ્દી. 31 25 વિચારો. 125 25 વાર કરો. 125 ગુણ્યા 25 5 ની 5 થવું જોઈએ કદાચ. 5 5 25 5 125 5 625 અને 625 5 25 નો 5 લો વધી 2 5 દુ 10 ને 2 12 નો બગડો વધી 1 6 35 ને 31 25 625 50. અહીંયા જોઈ લો એટલે અહીંયા શું થઈ ગયું? 5 ની 5 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 5 25 25 5 125 125 50 625 અને 625 50 31 25 આવી ગયા. એનો મતલબ કે 5 ની 5 ઘાત છે. શું છે? 5 ની 5 ઘાત. 2 ની ઘાતમાં કશું નથી તો 2 ની ઘાતમાં શું લખી શકું? 2 ની 0 ઘાત એટલે 1 કહેવાય. 2 ની 0 ઘાત એટલે જવાબ શું આવે? 1 1 ગુણ્યા 5 ની 5 તો 31 25 આવી ગયું. એનો મતલબ કે q છે એ કેવા સ્વરૂપમાં છે? 2 ની m ઘાત અને 5 ના n ઘાતના સ્વરૂપમાં આવી ગયું. એનો મતલબ કે આ સમય સંખ્યા છે, આ સમય સંખ્યા છે એ કેવી છે? શાંત છે. કેમ શાંત છે? તો કે q છે એ 2m અને 5n સ્વરૂપમાં છે એટલે, બરોબર છે? અને જો આવું થઈ ગયું તો આપણે શું કહી શકીએ કે આ શાંત સમય સંખ્યા છે. હવે શું લખવાનું? તો 13. ધ્યાન રાખજો, હવે ક્વેશ્ચન 2 ચાલુ થયો. અહીંયા સુધી હતું કે ક્વેશ્ચન 1 હતો, હવે ક્વેશ્ચન 2 ચાલુ છે. તો 13 અને 31 25 ને શું લખી શકું? 31 25 ને હું આવું લખી શકું 5 ની 5 ઘાત. 2 ની 0 ઘાત છે એટલે 1 થવાનું એટલે લખવાની જરૂર નથી. હવે ધ્યાન રાખવાનું કે 2 ની અને 5 ની ઘાત છેદમાં સરખી કરવાની. ધારો કે અહીંયા 2 ની 1 ઘાત નથી તો હું શું કરું? 2 ની 5 ઘાત વડે ગુણી અને ભાગી નાખું, બરોબર? કેમ? કારણ કે મારે સરખી કરવી છે ઘાત. સરખી કરવાનો મતલબ એટલો જ કે આ 13 છે. 2 ની 5 ઘાત એટલે કેટલું થાય? 32 થાય, બરોબર? 2 ની 5 ઘાત એટલે શું થશે? ધ્યાન રહે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 દુ 8 દુ 16 દુ 32 પડે અને ગુણ્યા 13 છે. નીચે શું છે? તો કે 5 ની 5 અને 2 ની 5. જો અને 5 અને 2 નું આવું સ્વરૂપ આવે તો આ તો શું થઈ ગયું? 5 દુ નીચે શું છે? 5 દુ 10 અને 10 ની 5 ઘાત. 10 ની 5 ઘાત હોય તો 1 ની પાછળ કેટલા મીંડા આવે? 5 મીંડા આવે. પતી ગઈ વાત. એટલે કરવાનું શું? કોઈ પણ સંખ્યા તમને આપી છે અને જો એ શાંત છે એવી ખબર પડે તો આપણે જે 31 25 છે એનું સ્વરૂપ લખી નાખવાનું. કેવું હોય તો કે આવું સ્વરૂપ આવ્યું 5 ની 5 માં. 2 ની 0 ઘાત છે એટલે લખવાની જરૂર નથી. પણ જેટલી મેક્સિમમ ઘાત હોય 2 ની 5 ની 5 ઘાત છે તો અહીંયા મારે 2 ની 5 ઘાત કરવી પડે. સરખી ઘાત કરીએ તો પછી એના ઉપર એટલા વડે જ ગુણી નાખ્યું એટલે 2 ના 5 વડે ગુણીને ભાગ્યું તો અહીંયા શું થઈ ગયું? 13 ગુણ્યા 32 થઈ ગયું અને નીચે થઈ શું થઈ ગયું? ચલો વિદ્યાર્થી મિત્રો આ પતી ગયું. આ પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ શું આવે છે. આ મજા આવશે. ત્રીજો ક્વેશ્ચન છે 64/455, બરોબર? તો પહેલા તો શાંત છે બતાવવાનું, શાંત હોય તો દશાંશ નિરૂપણ બતાવીશું. તો આ કેવું થઈ ગયું? p/q સ્વરૂપ છે અને q ≠ 0 છે. હવે અહીંયા શું કરશું? તો q બરાબર 455 છે. 455 ને ભાગવાનો પ્રયત્ન કરીએ. 5 વડે ભગાય. 5 9 45 અને 5 એકા 5 91 ગુણ્યા 5 છે અને 91 એટલે કેટલા કરીએ? કેટલા? 91 કયા ઘડિયામાં આવે? વિચારો. 13 × 91
13 સિત્તા યસ, તો આ 13 91 એટલે 13 સિત્તા 91 ગુણ્યા 5 લખી શકાય, બરોબર છે. તો હવે અહીંયા જુઓ, આપણું તો શાંત સ્વરૂપ લાવવા માટેનું લોજિક શું હતું, તો કે જે આપણે અવિભાજ્ય અવયવ પાડીએ છે એ કેવું સ્વરૂપ આવવું જોઈએ, તો કે 2 ની m ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપ આવવું જોઈએ. માત્ર 2 અને 5. અહીંયા તો શું આયા અવિભાજ્ય અવયવ 13 અને 7 વધારાના આયા અને 5 છે, બગડો તો છે જ નહીં. ચલો ના હોય એની ચિંતા ના કરીએ, પણ 13 અને 7 વધારાના આયા તો એ તો ના ચાલે. તો એનો મતલબ કે આ દશાંશ નિરૂપણ છે q બરાબર 2m 5n સ્વરૂપ નથી કહી શકાય. કેમ? કારણ કે 13 અને 7 વધારાના આયા છે એટલે. અને ના હોય તો આ p/q સ્વરૂપ એટલે 16/6455 એ શાંત સમય સંખ્યા નથી. અને જો શાંત ના હોય ત્યાં દશાંશ નિરૂપણ કરવાની કોઈ જરૂર જ નથી, દશાંશ નિરૂપણ ન થઈ શકે, બરોબર. એટલે શાંત ના હોય તો આપણે ચર્ચા નહીં કરીએ, શાંત હોય તો દશાંશ નિરૂપણ થશે. આનું ખ્યાલ આવી ગયો. એટલે આ સંખ્યા 495 ના અવયવ પાડ્યા અને એમાં 2:m ને 5:n સ્વરૂપ આવતું નથી. ખ્યાલ આવી ગયો. પછીનો જુઓ દાખલો. તો 15/1600 છે, 15/1600 બરોબર છે. તો આ કેવું સ્વરૂપ છે, તો પહેલા p/q q ≠ 0, q બરાબર શું આવ્યું તો કે 1600 આયા. 1600 એટલે શું થાય, 1600 એટલે 16 ગુણ્યા 100 કહેવાય. 16 એટલે શું છે 2 ની 4 ઘાત. 100 એટલે શું કહેવાય 25 ગુણ્યા 25 એટલે 2 ની 5 ની 2 ઘાત. આ તો 2 ની 4, 25 એટલે 5 ની 2 ઘાત અને 4 એટલે 2 ની 2 ઘાત. તો 2 ની 4 ના 2 કુલ કેટલી ઘાત આવી 6 ઘાત અને 5 ની કેટલી ઘાત આવી 2. તો 1600 નું શું લખાય 2 ની 6 અને 5 ની 2. તો આ સ્વરૂપ કેવું આવ્યું 2m 5n સ્વરૂપ આવે ને, 2m 5n સ્વરૂપ આવ્યું. તો એનો મતલબ કે આ જે સંખ્યા છે 15/1600 એ શાંત સમય સંખ્યા છે. હવે શાંત આવી ગઈ તો પછી શું કરવાનું, દશાંશ નિરૂપણ કરીએ આપણે. તો શું કરશું દશાંશ નિરૂપણમાં, ચલો કે 15/1600 ના ભાગ શું પડે 2 ની 6 5 ની 2, 2 ની 6 ગુણ્યા 5 ની 2. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા કેટલી મોટી ઘાત છે 6 ઘાત છે, તો અહીંયા 6 ઘાત કરવી પડે મોટી. તો 6 ઘાત કરવી હોય તો 4 ઘાત ખૂટે, 2 ઘાત તો છે તો 4 ઘાત વડે ગુણો અને ભાગો. તો હું અહીંયા 4 ઘાત વડે ગુણું 5 ની 4 ઘાત અને અહીંયા 5 ની 4 ઘાત વડે ભાગું. તો અહીંયા 15 5 ની 4 ઘાત એટલે કેટલું થાય 625. નીચે 2 ની કેટલી થઈ 6 અને 5 ની 4 ના 2 કેટલી થઈ ગઈ 6 ઘાત થઈ ગઈ 5 ની. એટલે સરખી ઘાત ફરતી કરી આપણે. સરખી ઘાત થઈ જાય તો 625 ગુણ્યા 15 ગુણાકાર કરો કેટલો આવે અને નીચે 2 5 દુ 10 છે અને 10 ની 6 ઘાત એટલે 1 ની પાછળ કેટલા મીંડા આવે 6 મીંડા આવે. હવે આનો ગુણાકાર કેટલો આવ્યો 9375 આવે છે, બરોબર. તો ચલો નીચે કેટલા આવે છે 5 6 મીંડા છે 1 2 3 4 5 6 4 મીંડા તો આના કપાશે 4 ના આગળના 2 મીંડા કાપો તો 0.00935 આન્સર કહેવાય. ક્લિયર વાત થઈ ગઈ. તો આ કેવી સંખ્યા થઈ ગઈ દશાંશ નિરૂપણ થઈ ગયું આપણું સાદું સ્વરૂપ, બરોબર છે. યસ. હવે પછી નવો એક્ઝામ્પલ કહી દો. ઓગણત્રીસ અપન 343 બરોબર છે. તો એ તો નહીં જ થાય. 29 અપન 343. તો હવે p/q સ્વરૂપમાં 343 એટલે શું છે 7 નો ઘન કહેવાય.
7 ગુણ્યા 7 ગુણ્યા 7 343. તો અહીંયા તો 2 અને 5 તો આવતું જ નથી. નોટ ઇક્વલ ટુ 2m 5n 2 અને 5 ક્યાંય છે જ નહીં. અને 7 નો પાછો વધારાનો આવી ગયો, તો એનો મતલબ કે શાંત નથી. સીધી વસ્તુ છે. ચલો બીજો કોઈ ક્વેશ્ચન જુઓ. 23. ચલો એ 23 વાળો છે. છઠ્ઠો ક્વેશ્ચન 23 અપન 2 ની 3 5 ની 2. તો આ તો 2 અને 5 2m 5n સ્વરૂપ છે. હા, તો આ કેવી સંખ્યા થશે? શાંત સંખ્યા થશે. શાંત સમય સંખ્યા થશે. એનો દશાંશ પૂર્ણાંક કેવી રીતે લખાય? તો જુઓ અહીંયા મેક્સિમમ ઘાત કેટલી છે? 2 ની 3. તો અહીંયા 5 ની 3 કરવી હોય તો 23 છે. 5 ની 1 વડે ગુણવા પડે, એટલે 5 વડે ગુણો અને 5 વડે ભાગો. તો અહીંયા 5 વડે ભગાશે 5 ની 1 વડે, એટલે 5 ની 2 તો છે જ અને 5 ની 1 લાયા. તો 23 ગુણ્યા 5 23 પંચા કેટલા થાય? 5 એ પછી કરીએ. ચાલો અહીંયા શું થઈ ગયું? 2 ની 3 ઘાત થઈ અને 5 ની 1 કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત. 23 પંચા 5 તરી 15 નો 5 વધી 1 5 10 ને 1 11. નીચે કેટલા આયા? 1 2 3 મીંડા આવશે. 3 ઘાત છે એટલે 0.115 હવે આન્સર પતી ગઈ વાત. તો આ શું થઈ ગયું? દશાંશ નિરૂપણ આપી દીધું 23 પણ આની આગળ આપણે જેમ લખતા હતા એ પ્રમાણે તમારે લખી નાખવાનું p/q સ્વરૂપ વગેરે વગેરે વગેરે. ચલો સાતમો ક્વેશ્ચન આવડે એવો છે. વિચારો સાતમા ક્વેશ્ચનમાં 129 અપન શું છે? 2 ની 5 ની અને 7 ની ઘાત. દશાંશ શાંત થશે? શું લાગે છે? વિચારો. તો ખાસ ધ્યાન રાખજો કે ખાલી માત્ર શાંત થવા માટે કઈ કન્ડિશન છે? 2 ની n ઘાત અને 5 ની n ઘાત આવવી જોઈએ. પણ અહીંયા 2 ની 2 5 ની 7 7 ની 5 વધારાની 7 ની 5 ઘાત આવી ગઈ છે. અહીંયા જુઓ આ p/q સ્વરૂપ છે. q ભલે નોટ ઇક્વલ ટુ 0 રહ્યો, આમાં શું થશે? તો અહીંયા 7 ની 5 ઘાત વધારાની છે. તો આ જે છે એ નોટ ઇક્વલ ટુ 2m ને 5n, કારણ કે 7 ની વધારાની ઘાત ના ચાલે, ખાલી 2 અને 5 જ જોઈએ. તો આ સમય શાંત સમય નથી. શાંત સમય નથી. ચલો આઠમો ક્વેશ્ચન જાતે આવડવું જોઈએ. 5 ગુણ્યા 3 થશે 15. આઠમા ક્વેશ્ચનમાં શું છે જુઓ? 6 અપન 15. તો 6 ગુણ્યા 5 તરી 15 થાય. તો અહીંયા 5 તો ભલે આવતો પણ તગડો ના આવવો જોઈએ, કારણ કે સ્વરૂપ શું જોઈએ? આ જ સ્વરૂપ જોઈએ. તો તગડો તો છે જ નહીં સ્વરૂપમાં, તો આપણે આ ચાલશે નહીં. આને શાંત ના કહી શકાય. તમારે ખ્યાલ આવી ગયો? આઠમો ક્વેશ્ચન નહીં થાય. નવમો ક્વેશ્ચન 35 અપન 50. ચલો 35 50 એટલે કેવું લખાય? 10 ગુણ્યા 5 એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 2. 5 ની 2 એટલે 25. 25 દુ 50. આ થઈ ગયું. તો આ શાંત છે. ચલો શાંત છે કારણ કે કેમ? 2m ને 5n નું સ્વરૂપ છે. હવે મેક્સિમમ ઘાત 2 છે તો અહીંયા 35 કરશું. અહીંયા 5 ની 2, અહીંયા 2 ની કેટલી કરી દીધી? 2. એનો મતલબ કે 1 વડે ગુણ્યા તો અહીંયા 2 ની 1 વડે ગુણવાના. તો 35 દુ 70 અને ભાગ્યા 2 ઘાત છે તો 2 0 લગાવવાના નીચે. જેટલી ઘાત હોય એટલા 0 લગાવી દેવાના. 0.7 આન્સર આવ્યો. ક્લિયર વાત થઈ ગઈ? હવે એવું ના કહેતા કે અહીંયા 70 કેમ ના આવ્યો? આમાં યાત્રી બરોબર છે. સરસ. 10મો ક્વેશ્ચન છે 77 અપન 210. તો એ કદાચ એમને એમ વાઈ જશે. અહીંયા 7 7 5 9 મજા આવશે. 10મો ક્વેશ્ચન ખાસ છે. IMP લખો 10મા ક્વેશ્ચનમાં. ઓરિજિનાલિટી p/q સ્વરૂપ છે અને જે પૂછાઈ શકે બુદ્ધિવાળો દાખલો એક 10મો કદાચ મને દેખાય છે. જોઈ લઈએ શું છે. 77 અને 210 છે. યસ p/q સ્વરૂપ છે. તો p/q સ્વરૂપ આપણે ક્યારે કહીએ ખબર છે? જ્યારે કશું કોમન ના આવતું હોય ને ત્યારે. યાદ છે? તો આમાં તો કોમન આવે. જુઓ 7 છે. 11 * 7 = 77 થશે. અહીંયા 7 તરી 21 એટલે આને 7 વડે ભગાશે. તો 7 ઉડાડો પહેલા પછી p/q સ્વરૂપ કહેવાય. તો 7 ઉડાડીએ તો શું થાય? 11 ગુણ્યા 7. અહીંયા 7 તરી 21 ગુણ્યા 10 એટલે 210. 7 7 ગયા
ઉપર 11 વધ્યો, નીચે 30 વધ્યા. હવે કશું કોમન નથી. હવે શું કહી શકીએ? p by q સ્વરૂપ કહી શકીએ અને q not equal to 0. ધ્યાન રહે. એટલે આ તમારે શું કરવું પડે? આને ઉડાડવા, ખાસ ઉડાડવાના. જો કશું કોમન હોય તો એને ઉડાડવા ફરજિયાત છે, નહીં તો p by q સ્વરૂપ ના કહી શકો. બરોબર છે? હવે ઉડાડી દીધા પછી શું છે? તો કે પછી 30 છે. એને કંઈક લખી શકો તમે જુઓ તો કે 11/30. તો 11 10 તરી 30 2 × 5 10 × 3. તો 2m 5n સ્વરૂપ નથી, કારણ કે તગડો વધારાનો છે. તો આને શાંત કહી શકો નથી, એટલે શાંત નથી. બરોબર છે? યસ. એટલે આવા ક્વેશ્ચનો આવી શકે છે. ક્વેશ્ચન નંબર 3 ઉપર આવી જાવ સીધા જ. અને ક્વેશ્ચન નંબર 3 ની રકમ વાંચો. તો રકમ એમ કહે છે કે વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ આપી દીધું છે. ચલો દશાંશ નિરૂપણ આપી છે. સમય છે કે નહીં એ બતાવવાનું. શું બતાવવાનું? સરસ. અને p by q ના સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો? અમે શું કરવા કહીએ ભાઈ? કંઈક કોકને ખોટું લાગે એવું. 1 2 3 4 5 6 7 8 9 એકરા લખાયા. પહેલા ધોરણમાં એને લખ્યા. ચલો NCERT વાળા ગજબ છે. અહીંયા હવે જોઈ લો, 1 થી 9 સંખ્યા આપી દીધી છે પોઈન્ટ પછી, પણ પછી શું છે? સ્ટોપ થઈ ગઈ, અનંત સુધી જતી નથી. અને જો કોઈ સંખ્યા સ્ટોપ થઈ જાય તો એને કેવી સંખ્યા કહીએ છીએ? સમય સંખ્યા આવવાની. અને સમય સંખ્યામાં કેવી આવશે? શાંત સમય સંખ્યા આવી જોઈએ, કારણ કે સ્ટોપ થઈ ગઈ છે. જો સ્ટોપ ના થતો હોય, પુનરાવર્તન થતું હોય તો અનંત આવૃત કહીએ છીએ આપણે. પણ અહીંયા તો કેવી છે? સ્ટોપ થઈ ગઈ છે ખાલી, તો અનંત તો આવશે જ નહીં. એટલે શાંત સંખ્યા છે, એટલે શાંત સમય સંખ્યા છે. બરોબર? એટલે સમય છે કે નહીં? તો કે સમય છે. બરોબર છે? યસ. પછી એવું પૂછ્યું છે કે અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકશો? તો કે આના અવિભાજ્ય q p by q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવ. તો કે q ના અવિભાજ્ય હવે p by q સ્વરૂપ શાંત હોવાથી તેના અવિભાજ્ય અવયવો. હવે આપણે પ્રમેય આગળ ભણ્યા હતા કે જો કોઈ સમય સંખ્યા શાંત હોય તો એના અવિભાજ્ય અવયવો કેવા હોય? q ના 2m અને 5n સ્વરૂપ ના જ હોય. પડી ગઈ ખબર? એના અવિભાજ્ય અવયવો કેવા હશે? તો કે આવા સ્વરૂપના હશે. 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપના. કેમ? કારણ કે શાંત હતી એટલે. પતી ગયો ક્વેશ્ચન. એના પછી જુઓ 0.12 0 12 12 3 0 12 4 0 જાય છે અનંત સુધી જાય છે. આ કેવી સમય સંખ્યા છે? પહેલા તો એમ વિચારો સમય સંખ્યા છે નથી, અસમય સંખ્યા છે. સમય સંખ્યા ક્યારે ક્યારે હોય છે? તો કે કાં તો શાંત હોવી જોઈએ, કે સ્ટોપ થઈ જવી જોઈએ, અને કાં તો પુનરાવર્તન થવી જોઈએ, અનંત આવૃત હોવી જોઈએ. પણ અહીંયા પુનરાવર્તન નથી થતું. જુઓ અહીંયા 0 0 વધતા જાય છે, એટલે અનંત અનાવૃત સંખ્યા છે, એટલે કે અસમય સંખ્યા છે. અને જો અસમય હોય તો તે શાંત ન થાય, શાંત ન થાય. અને શાંત ન હોય તો એના અવિભાજ્ય અવયવો 2m 5n સ્વરૂપના ન હોય. પતી ગઈ વાત? ના હોય. આવડવું જોઈએ. એના પછી કોઈ ક્વેશ્ચન છે? થર્ડ ક્વેશ્ચન 43 પોઈન્ટ પૂછીએ. ચલો. આળસ તો શરીરમાં કુટી કુટીને ભરેલી છે. શું લાગે? ખરેખર? ચલો 43 પોઈન્ટ 1 2 3 4 5 6 7 8 9 અહીંયા 12 છે. જુઓ પડી. એનો મતલબ એમ કે ભલે પુનરાવર્તન થઈ જતી, પણ આવી સંખ્યા કેવી હશે? 12 હોય એટલે પુનરાવર્તન થતી હોય. અહીંયા સંખ્યા હોય બીજી, અહીંયા
એટલે આ કેવું હોય લખીએ 43. બમણી લખો આવી સંખ્યા હશે પુનરાવર્તન થતી કારણ કે ઉપર લાઈન કરેલી છે 12 છે બરોબર તો આ કેવી સંખ્યા થઈ ગઈ અનંત તો છે જ સાથે કેવી છે આવૃત છે પુનરાવર્તન થાય છે 1 થી 9 આંકડાઓનું તો અનંત આવૃત સંખ્યા છે અનંત આવૃત એટલે સૌથી પહેલા તો કેવી લખવી પડે સમમેય સંખ્યા છે અનંત આવૃત એટલે કેવી સંખ્યા હોય સમમેય સંખ્યા છે સમમેય સંખ્યા હોય પછી શું લખી શકો p/q સ્વરૂપ આવશે અને એ અનંત આવૃત આવશે બરોબર છે પણ અનંત આવૃત છે પણ શાંત નથી અને શાંત નથી અને જો ન હોય તો q છે એ 2m અને 5n સ્વરૂપ ન મળે ખાલી ધ્યાન રાખજો માત્ર શાંત હોય તો જ આ સ્વરૂપ લખવાનું નહીં તો નહીં લખવાનું અવિભાજ્ય અવયવ કેવા હશે 2m અને 5n સ્વરૂપના નહીં હોય પડી ગઈ ખબર તો બસ આટલું છે વાસ્તવિક સંખ્યાઓનો અંત લાવી દીધો આપણે જો કે આવે નહીં વાસ્તવિક સંખ્યાઓ અનંત સુધી જે અંત ના આવે પણ આપણે લાવી દીધું છે પહેલું ચેપ્ટર પતાવી દીધું છે આગળનું નવું ચેપ્ટર કયું ચાલુ થશે એમાં અનનોન છે બધા મને નથી ખબર કયું ચાલુ થશે ચોક ઉપડે પછી ખબર પડે કયું ચાલુ થશે ત્યાં સુધી આટલું રાખીએ જેટલા SQ ના ઉદાહરણના દાખલા છે ગણી લેજો બીજા કોઈ પ્રકાશનના ગણવા પ્રેક્ટિસરના તો એ પણ ગણજો જે ના ખબર પડે મોકલી દેજો બરોબર છે